श्री पीयूष कुमार प्यारे की जय। श्री व्रजवल्लभराय प्यारे की जय। श्री पुण्यश्लोकराय प्यारे की जय। नमस्कार। અત્રે વિરાજમાન પૂજ્ય દેશના યુવજનના વિંદમાં મારા દંડવત પ્રણામ। પરમાત્માની અસીમ કૃપાથી ધન્ય ધન્ય એક મનોરથી પરિવાર અને સર્વે ઉપસ્થિત વૈષ્ણવને મારા ભગવત સ્મરણ વૈ વિચાર અને વાણીમાં વામનનું સાથે ઠુમરના આપ સૌને સત્સંગ વંદન। આ મનોરથમાં હું આપ સૌને એક પ્રસંગ કહેવા માંગુ છું। શ્રી મહાપ્રભુજીની વૈષ્ણવ સૃષ્ટિ ઉપર અનંત કૃપા કે આપણને બ્રહ્મ સંબંધ થયું અને બ્રહ્મ સંબંધ પછી દરેક વૈષ્ણવનું કર્તવ્ય છે પ્રભુની સેવા। એક વખત શ્રી મહાપ્રભુજીએ શ્રીજી બાવાને કહ્યું, બાબા મારો એવો મનોરથ છે કે આ વૈષ્ણવોના ઘરે બિરાજો। શ્રીજી કહે, પરંતુ મેં તો પ્રણ લીધો છે કે વ્રત છોડીને ક્યાંય નહીં જાઉં। ત્યારે શ્રી મહાપ્રભુજીએ શ્રીજી બાવાને વિનંતી કરી કે હું આપને જેના ઘરે પધરાવું આપ એ જ ઘરને વ્રત બનાવી દો, જેથી આપણા બંનેના મનોરથો પૂર્ણ થાય। શ્રી મહાપ્રભુજીએ આ સૌમ્યામોની લીલા દ્વારા પરમધામ એવા ગૌલોક ધામ તરફ પ્રયાણ કર્યું અને ભૂતલ છોડ્યું। ત્યારબાદ શ્રી ગુસાઈજીએ દામોદર દાસ હંસારીજીને પૂછ્યું, તમે શ્રી વલ્લભને શું કરીને જાણો છો? ત્યારે ગગલાજીએ કહ્યું, આ જગતમાં સૌથી મોટા જગદીશ છે, એમનાથી પણ મોટા જાણું છું। શ્રી ગુસાઈજી કહે, આવું કેમ? ત્યારે ગગલાજી કહે, બાબા દાન અને દાતામાંથી મોટો દાતા કહેવાય છે, એ રીતે દાન સ્વરૂપ શ્રીજીને ઘરે ઘરે પધરાવવાનું સામર્થ્ય દાતા સ્વરૂપ શ્રી વલ્લભમાં છે, માટે હું શ્રી વલ્લભને શ્રીજીથી વધારે ગણું છું। વળી શ્રી મહાપ્રભુજીનો સ્વરૂપ કેવો તો સર્વોત્તમ સ્તોત્ર જણાવ્યો, અદેય દાન લક્ષ્ય જજ, એટલે કોઈનામાં સામર્થ્ય ન હોય એવું દાન કરે છે, પરંતુ કઈ રીતે તો કહે છે કે દક્ષિણી છે, એટલે ચતુરાઈથી કયા જીવને કઈ રીતે શ્રીજી પધરાવી આપવા એ ચતુરાઈ આપ શ્રીમાં છે। જ્યારે શ્રી મહાપ્રભુજી કોઈના માથે શ્રી ઠાકોરજી પધરાવી આપતા ત્યારે કહેતા, ये मेरो सर्वस्व है, तुम तेरो सर्वस्व जानी के सेवा करी दो। प्रभु श्री पुष्टावा એટલે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં શ્રીજી બિરાજે છે, એ શ્રીજીને વૈષ્ણવના સ્વરૂપમાં પધરાવવા। પુષ્ટિજી એ પુરુષોત્તમની સૃષ્ટિ છે, પ્રભુના શ્રેયમાંથી પ્રભુના શ્રેયની સેવા કરવા માટે પ્રગટ થયેલી સૃષ્ટિ, માટે પુષ્ટિ માર્ગમાં સ્વરૂપ આ શક્તિ હોવી જરૂરી છે અને વૈષ્ણવનું ઘર શ્રી ઠાકોરજી વગર ન હોવું જોઈએ। આટલું કહીને મારી વાણીને